એક ભગત એવા હતા તે એને ઘરે પૂજા કરતા, પૂજા એવી કરે અને ઘરે કાયમ ભજન ભગવાનનું કરે અને ભગવાનના નામ લે. પછી એને એક દિવસ એવો વિચાર આવ્યો કે ઘેરે નહીં, હવે આમ બહાર પૂજા કરવા વહી જવું. ઘેરે નહીં પૂજા કરવી, જંગલમાં વહી જવું. તે થોડોક નાલે એના ઘરથી થોડોક આગળ હોય છે સરાણું જંગલ, ના વહી ગયા, ના જઈને પાછી પૂજા મેળા કરવા, સેવા પૂજા ભજન. ત્યાં ભગવાને આકાશવાણી કરી કે ભગત કે તું કાંઈક માગ તો મારે તને કાંઈક દેવું છે. કે ભગત હતા ને કે મારે માગવું તો નથી, કે એ તો દેવું છે તો દેહે, મારે માગવું નથી. ત્યાં ભગવાનને એમ થયું કે આ ભગત કાંઈ માગે એમ છે નહીં. પછી ભગવાને ના ઘડો મેકી દીધો મોટો જબર એની આગળ. ત્યાં ભગત હતા આમ જોયું ઘડામાં, ત્યાં તો બધી માયા ભરેલી હો, હીરા માણેક ને એવું બધું, કોઈ પાર વગરનું પૈસા. તો ભગતને એમ થયું કે ઓહો ભગવાને દીધું ખરું, પણ અહીંયા દીધું એ મારે ન હાલે, મારે ઘેરે દેવો જોઈએ. એ કે અહીંયા આપણે નથી જોતું, કે મારે ઘેરે દેવો જોઈએ. ભગત કે ભગત પાછા ઘેરે વહી જાય, ઘડો ના હટાડી દીધો, આ મારે ન હાલે, કે મારે ઘેરે દેવા જોઈએ. ભગત ઘેરે જઈને પાછા મળ્યા ભજન કરવા. તે એક દી ભગત એના ઘરમાં સૂતા હતા આમ આરામથી, ઠંડી બહુ પડતી હતી. એમાં ભગત આમ સુઈ ગયા હતા, ચોર આવ્યા, બે ચોર આવ્યા. તે ભગતના ઘરમાં આટો માર્યો, કાંઈ હતું. ભગત જાગતા થતા જ ભગત આટો મારીને પછી ઓલા બહાર નીકળવા ગયા ને, ત્યાં ભગતે કીધું કોણ છે ભાઈ? તો ઓલા ચોર ને દાંત આવ્યા. એ કે આના ઘરમાં લે, આપણે કાંઈ લીધું તો નહીં, હું કામ ખોટું બોલવું જોઈએ. એ કે ભગત તમે તારે સુઈ જાઓ, કે અમે ચોર છીએ, કે અમે તમારું કાંઈ નથી લીધું. કે ત્યાં તો ભગત બેઠા થઈ ગયા, કે આવો આવો બેહો બેહો. ચોર ને કે બેહો બેહો અહીંયા. પછી ચોર બેઠા. પછી ચોર ને કે હે ભાઈ તમે ચોરી શું કામ કરો? કે એ કે અમે આવ્યા તો ચોરી કરો, પણ તમારા ઘરમાં કાંઈ મળ્યું નહીં. તો કે પણ તમે ચોરી કરો શું કામ? તો કે ભગત અમારે કાંઈ ખાવા નહીં જોતું હોય, અમારે કાંઈ મહેમાન હેમાન ન આવે, અમારે એટલે ચોરી કરી. ત્યાં તો ભગતને દયા આવી ગઈ, કારણ કે ભગત હોય ને એ દયાળુ હોય, બહુ દયાળુ હોય, એને તરત દયા ઉત્પન્ન થઈ ગઈ. એ કે બિચારા આવા માણસોને ચોરી કરવી પડે. એ કે ઓલો ઘડો મેં સીમમાં હતાડ્યો શું કામનો છે? એ કે ઉભે રહ્યો. એ કે તમારે હું કહું ના જાઓ અને એ ઘડો લઈ આવો, તમારે 7 પેઢી સુધી નહીં ખૂટે, કે બેઠા બેઠા ખાઓ. કે 7 પેઢી સુધી કેટલું, એટલી માયા છે, કે આખો ઘડો ભર્યો. કે તો ઓલા ચોર ને મેકલ્યા ના તો ઘડો હતો જ. ઘડો આમ કરે આમ ઉસકાયો ને તો આમ નીકળ્યા, એટલે ઓલા ચોરે ઘડો પાછો ઢાંકી દીધો. એ કે મારો ભગત ખરેખરો કે આપણને મારી નાખવાની કોશિશ કરી. એ કે હવે છે ને આપણે ના મેક્યા આ ઘડો, એટલે ભગતને કરડી જાય. કે ચોર ના લે ઘડો ઉસકાવીને પાછા ભગતને ઘેરે મેક્યા. હો એ કે હવે ભગત ઊભો થાય ને જાગશે ને, એટલે ઘડાને સીધો આમ ઉગાડશે ને, ત્યાં પછી ભગતને કરડી જાય. ના મેકીને વૈયા ગયા અને ભગત જાગ્યા. ત્યાં તો ઘડો આમ પડેલો. હા હવે સાચું, કે હવે ભગવાને દીધું કહેવાય. કે આમ કરે આમ જોયું, ત્યાં તો માયા બધી ભરી જ થી. હા ભગત કે હવે લો ઘેરે પોગી ગયું, ઘેરે એ કે હવે લો. આવું છે તે ભગતનો કેટલો વિશ્વાસ, તમે જુઓ તો ખરા. આમો દીધો તો કે નહીં, મારે ઘેરે દેવો જોઈએ, આયા દીધું એ નો હાલે. કે એમ વિશ્વાસ છે એ જ ભક્તિ છે. તમારો વિશ્વાસ અજડ હોવો જોઈએ, અખંડ. પછી વિશ્વાસ ન હોય તો કાંઈ નથી. બોલો ભીમનાથ મહાદેવ કી જય, રણછોડ ભગતની જય.